આળંદની આંખમાં આંસુ આવી ગયા જ્યારે ભાઈએ કીધું કે ભાઈ વાળ એટલા નાના કાપજે કે મારી પત્નીના હાથમાં ના આવવા જોઈએ હો. રોજ વાળ પકડીને મારે. એક વિદ્યાર્થી તમે જુઓ તો ફોગ જે પરફ્યુમ આવે ને એ લગાવીને પરીક્ષા આપવા ગયેલો. 3 કલાક મેડમ એની જોડે જ ઊભા રહ્યા. બોલો, બિચારો ફેલ થઈ ગયો. કાપલી ગપલા મારવા મળ્યું જ નહીં. અને મેડમ તો જે સુગંધ આવતી હતી ને એની મોજ કરવા ઊભા છે. હા, આ છોકરીઓનું તમે જુઓ, ઘરનું કામકાજ તમે જુઓ તો 2G ની સ્પીડે કરે. અને ક્યાંક પકોડીની લારી જોવા મળે, ગોલગપ્પાની લારી જોવા મળે ને, ચાટ પકોડા 5G ની સ્પીડે ઉઠાવે. બોલો, આવી મારી હોતી હો. હમણાં એક ભાઈની પત્ની તમે જુઓ, સાડી જોતી હશે એટલે એના પતિને કે મારે એક નવી સરસ સાડી જોઈએ છે, આ મને ગમી ગઈ છે મોબાઈલની અંદર એડવર્ટાઇઝમાં. તો એમ કરો ને, અમ્માજાનમાંથી મગાવી લો ને. એનો પતિ ચમકે. બોલો, અમ્માજાન વાળી કયું? પછી બોલ્યો, ગોંડી અભાણ, તને ખબર પડે છે એને અમ્માજાન ના કહેવાય, એમેઝોન કહેવાય. ઓવે આયા છો. હું આમ રસ્તાની અંદર જતો હતો ને એક દારૂડિયો સામે મને મળ્યો. મને કે ઉભારો ભાઈ, આ જરા ટાઈમ કેટલો થયો મને કોને? એટલે મેં કીધું કે 7 વાગ્યા ને 25 મિનિટ થયું. મને કે સાલું સવારનો પૂછું છું, બધા જ મને અલગ અલગ ટાઈમ કેમ કહેતા હશે? બોલો, આવા દારૂડિયા ભાઈ. બોલો, ગોટાળા ચડાવી દીધા. એટલે ભાઈ બધાને અલગ અલગ જગ્યાએ જઈને પૂછે ટાઈમ તો અલગ અલગ કહેવાના હોય ને. હવે દારૂડિયાને કોણ પહોંચે? મિત્રો, કોઈ પણ કુંવારી છોકરીની અંદર 9 દેવીનો વાસ હોય છે. 9 દેવીનો. હા, પણ તમે જુઓ લગ્ન થયા પછી કઈ દેવીનો એક્ટિવ અંદર થાય એ એના પતિ ઉપર આધાર રહે. પતિ સારો તો દેવી સારી એક્ટિવ થાય, અને પતિ જો આડાળો હોય તો પછી ચંડી પ્રગટ થાય. મય હા, કાબા ગાડી નાખે. મિત્રો, એવું કોણ કહે છે કે દર્દ માત્ર પ્રેમની અંદર હોય? એવું ના હોય. તમે જુઓ, આપણે કોઈ વખતે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને ગયા હોય અને 2 કલાક પછી આવીને જોઈએ, અને જ્યારે ચાર્જરની સ્વિચ ચાલુ ના કરેલી હોય ને, ભૂલી ગયા હોય ને, અને પછી જે દર્દ થાય ને, હા, તમે સમજો જ છો. હા, હમણાં હું તો અરિજીતના ગમના ગીતો સાંભળી અને એટલું બધું રોયો 2 કલાક રોયો. બોલો, અને પછી યાદ આવ્યું મારે તો કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં. હું તો ફેર 1 કલાક રોયો યાર. આપણે શાનો ગમ? આવું થયું. બોલો, હમણાં ઘરે અમારે ઇલેક્ટ્રિક વાયરને ભૂલથી અડી ગયો. હું તો પડ્યો એટલો બધો તરફડ્યો ને આમ જીવ જવાની તૈયારી હતી. અને પછી યાદ આવ્યું ઘરમાં લાઇટ તો છે જ નહીં 2 દિવસથી. હું તો અડધો કલાક ફેર હશે. બોલો, એક ભાઈને થોડુંક આંખોની અંદર તકલીફ થઈ એટલે ગયા એમને આંખોની હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબ જોડે નંબર ચેક કરાવવા. એટલે સાહેબે તપાસ કરતો દરમિયાન 2000ની નોટ ભાઈના હાથમાં આપી અને કે બોલો ભાઈ, કેટલાની નોટ છે આ? એટલે ભાઈ કે સાહેબ જરા બારે તડકાની અંદર જઈને ચેક કરીને આવું. સાહેબ કે કશું વાંધો નહીં, જો. એટલે ભાઈએ તો બારે જઈને જોયું તો 2000ની નોટ. ડૉક્ટર સાહેબ હજુ સુધી ગોતે હરા ભાઈને. બોલો, વળીને આયા જ નહીં. છેતરી ગયા. શું કરે? હમણાં એક જગ્યાએ ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો, રેલી નીકળેલી. એટલે જોરથી નારા લગાવતા હતા કે અમારા નેતા કેસા હો, અમારા નેતા કેસા હો. એટલે પાછળથી એક છોકરી બૂમ મારી કે ગુલાબી કલરના. હા, છોકરીઓને તો ગુલાબી કલર જ વાલો હોય વધારે. હા, નખ પાલિશ કરવી હોય તો ગુલાબી કલર, હોઠે લાલી કરવી હોય તો ગુલાબી કલર એમને વધારે પસંદ હોય.
એટલે નેતાજી એમને ગુલાબી કલરના જોવે. બોલો. હા, અમુક લોકો તો સવારની અંદર તમે જુઓ બ્રશ કરતી વખતે પોતાના ગળાને એટલી એવું ભયંકર રીતે ખંગાળતા હોય છે ને, મોય તો એવી બીક લાગે છે કે આ કફની જગ્યાએ પેટમાંથી ઓંતેડો બારે ના કાઢી નાખે. બોલો, આવી રીતે યાર. હા. લોકો એવું કહેતા હોય છે કે એકલા જ આવ્યા ને એકલા જવાના, પણ સાચી હકીકત તો એ છે કે બે માણસના મિલન વગર કોઈ આવવાનું નથી, અને 4 જણા ના લઈ જાય ને તો ઘડી કોઈ જવાના નથી. હા, હકીકત છે. પછી ખબર નહીં આ ક્યાંથી આવું લોકો કહેતા હોય છે. મિત્રો, ટેન્શન એટલું જ લેવું કે જેટલાની અંદર આપણું કામ થઈ જાય, બાકી એટલું બધું વધારે ના લેવું કે આપણી જિંદગી સાલી ઝંડુ બામ થઈ જાય. હા. તો મિત્રો, ખરેખર વિડીયો પસંદ આવ્યો હશે, મનોરંજન સારું થયું હશે, આનંદ થયો હશે, અને તમે પણ હસ્યા પણ હશો. તો મિત્રો, વિડીયામાં નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથ સહકાર આપજો. આવશે પાછા નવા વિડીયોમાં ધમાકેદાર જોક્સો લઈને. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.